કેમ છો મિત્રો? આપણે તુલસી શ્યામની સફર કરવાની છે ને એ પણ જંગલની અંદરથી. તો આપણે સૌપ્રથમ અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને સરસ મજાનો આ તુલસી શ્યામ ધારીનો નવો રોડ અંદર છે બનાવવામાં આવ્યો છે. અહીંયા ચારે તરફ જંગલ અને જંગલ જ જોવા મળશે તમને. તો સૌપ્રથમ આપણે ટિમ્બરવા જે ચેક પોસ્ટ આવે છે ને અહીંયા સામે જ દેખાય છે. તમે 100 મીટર જંગલની જશો એટલે પાર કરવાની છે. બાદમાં જો આ જંગલની શરૂઆત થઈ ચૂકી છે. અહીંયા જંગલ એટલે કે ગીરની ભેંસો છે તે ચરી રહી છે. એક સિંહ આવે તો ભેંસો ડરે નહીં એવી આ ગીરની ભેંસો છે. ચારે તરફ જંગલનો નજારો તમને જોવા મળશે. બાદમાં અહીંયા સરસ મજાનો રોડ છે તેમનો નજારો જોવો તમે. આ નવો રોડ હજુ હમણાં જ બનાવવામાં આવ્યો છે જે સરસ મજાનો. અંદર જંગલની અંદર પ્રવેશ કરતા જ અહીંયા પ્રકારની સૂચનાઓના બોર્ડ જોવા મળશે. ફર્સ્ટ ઝીંઝવાનો નેસ છે તે અહીંથી જવાનો રસ્તો છે તે અહીંયા નેસ પહેલો આવશે એટલે કે નેહડો. જે નેહડાની વિશે તમે આપણે જોઈએ તો અંદર ઘણું બધું હોય છે. લોકો અહીંયા રહેતા પણ હોય છે. બાદમાં ફરીવાર તમે જો મોર છે તે જોવા મળે છે એટલે કે જે જંગલના પ્રાણી પક્ષીઓનો પણ નજારો છે. આસુંદરાળી નેસ છે નેહડો ફરી એ બીજો નેહડો છે તે તમને જોવા મળશે. આ રસ્તામાં જ આ એક ફરી એક નેહ આવે છે. જો એમના મકાન આવા પ્રકારના હોય છે. અહીંયા સરસ મજાની નાની એક શાળા છે. અહીંયા જુઓ તમે આસુંદરાળી નેસ છે તે આ પ્રકારનું છે બતાવે છે. આખું આમના મકાનો છે આ. અને આ નેહડાની આનંદ તો અલગ સફર જ હોય છે. આપણે અલગ અપડેટ બતાવીશું પણ હાલ તુલસી શ્યામની સફરની વચ્ચે આસુંદરાળી આ નેસ છે તે અહીંયા વચ્ચે રસ્તામાં આવે છે ને લોકો અહીંયા કેવા હોય છે શું એમની રહેણીકરણી હોય છે પણ આપણે અલગ અપડેટ આપીશું. તો ત્યાંથી જતા અહીંયા જો જંગલની અંદર વૃક્ષોને નુકસાન ન કરવું તેવા બોર્ડ છે તે વન વિભાગમાં અહીંયા દોઢી નેસ આવશે. દોઢી નેસ જંગલની અંદર ફરી એકવાર નેહડો આવે છે. દોઢી નેસની આ ચેકપોસ્ટ પણ કહેવાય છે તે પણ અહીંયા જોવા મળી છે. ત્યારથી આપણે આગળ સફળ કરીએ એટલે અહીંયા તુલસી શ્યામનું મંદિર છે તે આવી ચૂક્યું છે. આપણે શ્યામ સુંદર ભગવાનના અંદર મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ દર્શન કરીશું અને આખો શ્યામ સુંદર ભગવાનનો જે અપડેટ છે તે ટૂંક જ સમયમાં અમે તમારી સામે મૂકીશું. હાલ શ્યામ સુંદર ભગવાનના આપણે દર્શન કરી અને તમામ મિત્રો છે તે કોમેન્ટમાં જય શ્યામ લખી દેજો. આવી જ અપડેટ માટે નાવલી ન્યૂઝને ફોલો અને શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. થેન્ક યુ. જય શ્યામ.